હાજી વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એક સરસ મજાનું પ્રશ્ન પૂછાય છે ફંક્શન્સ, જે 9મા ધોરણમાં પણ હોય છે, 10મા ધોરણમાં પણ હોય છે, 11મામાં પણ પૂછાય છે અને 12મામાં પણ પૂછાય છે. અને આ ચારેય ધોરણની અંદર માર્ક્સ આ ટોપિકની અંદર મેળવવા એકદમ સહેલા છે. તો જે ફંક્શનો પરીક્ષાની અંદર પૂછાય છે એના આપણને જો કીવર્ડ યાદ રહી જાય તો આપણે સરળતાથી એના માર્ક્સ મેળવી શકીએ છીએ. તો આજે ધોરણ 12ની અંદર એક સરસ મજાનો ટોપિક છે કે જે પરીક્ષાની અંદર અવારનવાર બોર્ડની અંદર પૂછાય છે. તો એનું નામ છે મેકિંગ સપોઝિશન. મેકિંગ સપોઝિશન એટલે ધારણા, કલ્પના કરવાની. એક વ્યક્તિને બીજી વ્યક્તિ જોડે આપણે કમ્પેરિઝન કરવાનું છે, પણ એક ધારણા છે, એમાં જરાય વાસ્તવિકતા નથી. તો એના માટે કયા કીવર્ડ આપણે મેકિંગ સપોઝિશનને પસંદ કરવું હોય કે વાક્ય આ પ્રકારનું આપેલું છે તો એના કીવર્ડ્સ કયા? તો એઝ ઇફ અથવા તો એઝ ધો, આ બે શબ્દોને આધારે આપણે આ ફંક્શનને ઓળખી શકીએ છીએ. તો પરીક્ષાની અંદર વાક્યમાં એઝ ઇફ આપેલું હોય કાં તો એઝ ધો આપેલું હોય તો એના આધારે તમે વાક્ય નક્કી કરી શકો છો કે એ વાક્ય મેકિંગ સપોઝિશનનું છે. છતાં એની વાક્ય રચનાઓ જોઈ લઈએ જેના આધારે ખબર પડે કે કરતા પછી સાદો વર્તમાનકાર હોય, એઝ ઇફ હોય અથવા તો એઝ ધે હોય, કરતા હોય અને વર હોય. એટલે કરતા કોઈ પણ એક વચન હોય કે બહુવચન હોય એના પછી વર જ આવશે. વોઝ, એમિઝાર કે આરનો ઉપયોગ થતો નથી. હવે આ વર ક્યારે આવશે? તો અહીંયા જ્યારે સાદો વર્તમાનકાર આપેલો હોય તો સમજી લેવાનું અહીંયા વરનો ઉપયોગ થાય. જો સાદો ભૂતકાળ આપેલો હોય તો અહીંયા હેડ પ્લસ V3 નો ઉપયોગ થાય. એટલે ધ્યાન રાખવાનું કે વાક્યમાં જો આ બંનેમાંથી તો ગમે તે આપેલા આવે, પણ જ્યારે આ બંનેમાંથી ગમે તે આપેલા હોય તો વાક્યની અંદર જો સાદું વર્તમાનકાર હોય તો આ પ્રકારનું સિલેક્શન કરવું, અને સાદો ભૂતકાળ આપેલો હોય તો આ પ્રકારનું વાક્ય સિલેક્ટ કરવું. ખાસ કરીને ઓપ્શન્સ આપેલા હોય એની અંદર આ પ્રકારનું આપણને તમને ભૂલ પડે એના માટે ઉપયોગ કરેલો હોય, જેથી કરીને આપણે ધ્યાન રાખવાનું કે સાદું વર્તમાનકાર છે તો વર વાળું, સાદો ભૂતકાળ છે તો હેડ પ્લસ V3 વાળું. એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. અજય બિહેવ્સ, અહીંયા જુઓ બિહેવ્સ સાદો વર્તમાનકાર છે એટલે તમે જુઓ અહીંયા શાનો ઉપયોગ કર્યો છે? વરનો ઉપયોગ કર્યો છે. એટલે જ્યારે સાદો વર્તમાનકાર હોય ત્યારે વર આવે, વોઝ ના આવે કે ઇઝ ના આવે કે ધ્યાન રાખવાનું કે અહીંયા કરતા ગમે તે હોય અહીંયા વરનો ઉપયોગ થાય, પણ ક્યારે? અહીંયા સાદો વર્તમાનકાર આપેલો હોય ત્યારે. ગીતા સ્પોક એઝ ઇફ એઝ ધો શી હેડ બીન રાધા. તો અહીંયા સ્પોક સાદો ભૂતકાળ આપેલો છે એટલે સ્વાભાવિક રીતે હેડ પ્લસ V3 આપેલું આવે. આ હેડ પ્લસ V3 આપેલું છે, વચ્ચે એઝ ધો નો ઉપયોગ કર્યો છે. ત્રીજા વાક્યમાં દિશા સિંગ્સ એઝ ઇફ શી વર લતાજી. અહીંયા જો સાદું વર્તમાનકાર વાપર્યું છે એટલે અહીંયા વરનો ઉપયોગ કર્યો છે. ચોથા વાક્યની અંદર માય સન તૃષ્ય હિટ અ સિક્સર. જો અહીંયા હિટ, ધ્યાન રાખજો કે ભાઈ સાદું વર્તમાનકાર ત્રીજો પુરુષ એક વચન હોય તો V5 આવે, એટલે V5 નથી એનો મતલબ કે ભૂતકાળ છે. એટલે ભૂતકાળ હોય એટલે સમજી લેવાનું કે હેડ પ્લસ V3 નો ઉપયોગ કરવાનો. એટલે પરીક્ષાની અંદર આ ખૂબ જ અગત્યનો ટોપિક છે અને દર વર્ષે પરીક્ષામાં પૂછાય છે, અગત્યનો છે, એટલે આપણે એ માર્ક્સ જવું જોઈએ નહીં. ફરીથી એઝ ઇફ, આ કીવર્ડ કયા છે? તો એઝ ઇફ છે અને એઝ ધો છે. જો સાદો વર્તમાન કાળનું વાક્ય હોય તો સમજી લેવાનું કે વરનો ઉપયોગ થશે, અને જો સાદો ભૂતકાળ આપેલો હશે તો હેડ પ્લસ V3 નો ઉપયોગ થશે. એટલે તમારે ધ્યાન રાખવાનું કે વાક્ય કયા પ્રકારમાં છે તો એ પ્રકારે પાછળનું વાક્ય તમારે ધ્યાનથી યાદ રાખવાનું. ધોરણ 12 ની અંદર 12 માર્ક્સનું પૂછાય છે તો એમાંનું આ એક ટોપિક છે. હવે નવા તો વિદ્યાર્થી મિત્રો આ જે ફંક્શન છે મેકિંગ સમ્પોઝિશન
એ તમને કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, જેથી કરીને આવા પ્રકારના બીજા ટોપિક દરેક વિદ્યાર્થીને શીખવા માટે મળી શકે. આપણે બીજા વિડીયોની અંદર એક નવો ટોપિક લઈને આવીશું, નવું ફંક્શન લઈને આવીશું.